નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 7 જૂન 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો કયા વર્ષથી વિશ્વ પર્યાવરણ દિવસ આપણે 5 જૂનના રોજ ઉજવીએ છીએ? તો ખાસ 5 જૂને ઉજવીએ એ તો આખા ગામને ખબર હોય, તો આપણે 1973 થી આ એક મહત્વનો દિવસ ઉજવીએ છીએ, જે તમને અવશ્યથી યાદ હોવું જોઈએ સાલવારી સહિત. વિશ્વ પર્યાવરણ દિવસ 2026 ની વાત કરીએ તો 5 જૂને ઉજવવામાં આવી રહ્યો છે. આ પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકાર, વ્યવસાયિકો અને વ્યક્તિઓને એક સાથે લાવે છે. આ વખતની થીમ ઇમ્પોર્ટન્ટ છે. આ ઇમ્પોર્ટન્ટ કુદરત પ્રેરિત આબોહવા માટે આપણું ભવિષ્ય માટે. તો ખાસ મહત્વના 3 શબ્દોનો પ્રયોગ કર્યો છે: કુદરત, આબોહવા અને ભવિષ્ય. એવી રીતના તમે યાદ રાખી શકો, મહત્વ ધરાવે. 1972 સ્ટોકહોમ પરિષદ થયું હતું, આપણને ખ્યાલ છે. આ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શરૂ કરી હતી અને પર્યાવરણીય સંરક્ષણના મુખ્ય મુદ્દા બનાવવા માટે આ એક પહેલના ભાગરૂપે એક વિશ્વ પરિષદ રચાઈ હતી, જેને આપણે ઓળખીએ છીએ યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામની પણ સ્થાપના થઈ હતી. અને 1973 પ્રથમ વખત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ હતી. અને ત્યારની થીમ એ પણ ઇમ્પોર્ટન્ટ છે, માત્ર એક જ પૃથ્વી, એક પૃથ્વી ઉપરની થીમ હતી. ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે આ બધી ફેક્ટો આ દિવસના. ભારત 2018 વિશ્વ પર્યાવરણ દિવસનું આયોજન કર્યું હતું. એની થીમ મહત્વની છે, પ્લાસ્ટિક પ્રદૂષણને હટાવવું, બ્લેટિંગ પ્લાસ્ટિક એ ઉપર થીમ હતી, એ પણ યાદ રાખવી. યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામની વાત કરી લઈએ. 5 જૂન 1972 એની રચના થઈ હતી. આનું મુખ્ય મથક નૈરોબી, કેન્યા ખાતે છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સભાની 7મી બેઠક અહીં યોજાઈ હતી, હમણાં જ આપણે જોઈ હતી. તો આ મહત્વના પોઈન્ટો આના વિશે યાદ રાખવા, અને પર્યાવરણ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. જૂનના અત્યાર સુધીના તો કે 3 દિવસો આપણે મનાવ્યા છે. 1 જૂને વિશ્વ દૂધ દિવસ, 1 જૂને વૈશ્વિક માતા પિતાનો દિવસ અને 3 જૂને વિશ્વ સાયકલ દિવસ મનાવી ચૂક્યા છે. આ 5 જૂને આ એક દિવસ એડ કરી દેવો વધારાનો, જે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે ઘૂસણખોરી વિરુદ્ધ વિશાળ ઝુંબેશ ઓપરેશન ડેટા હન્ટ શરૂ કર્યું છે? તો ગુજરાતે શરૂ કર્યું છે. આપણે હમણાં જોયું હતું, અમિત શાહ એક સમિતિની રચના કરી રહ્યું છે, કારણ કે ઘૂસણખોરીઓ વધી રહ્યા છે. તો ગુજરાતને થોડું વધારે વિચાર્યું અને એક ઓપરેશન શરૂ કરી દીધું. એનું નામ ઓપરેશન ડેટા હન્ટ છે. એ હેઠળ રાજ્યવ્યાપી કાર્યવાહી દરમિયાન ગુજરાત પોલીસે 362 જે બિન દસ્તાવેજીય બાંગ્લાદેશોના જે ઇન્ટ્રીગેટિવ અટકાયતો છે ને, એટલે કે ઘૂસણખોરીઓને પકડ્યા છે. અને 782 થી વધારેનો શંકાસ્પદ પૂછપરછ ને એવું બધું હાલી રહ્યું છે. એમાં 362 તો સર્ટિફિકેટ આપી દીધું કે અમે બાંગ્લાદેશથી જ આવીએ છીએ. આ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે ગાંધીનગરમાં ગેરકાયદેસર ઘૂસણખોરીઓની ઓળખના દેશ વિકાસ કરવામાં આવેલી જાહેરાતના થોડા દિવસો બાદ આપણે આ પ્રોગ્રામ હાથ ધર્યો છે. તો મહત્વનો બની રહ્યો છે આ પ્રોગ્રામ આપણા માટે, કારણ કે આપણે શરૂ કર્યો તો ઇમ્પોર્ટન્ટ બને. ત્યારબાદ તાજેતરમાં જ કયો દેશ યુપીઆઈ ચુકવણી સ્વીકારી રહ્યો છે? તો કંબોડિયાએ જાહેરાત કરી કે અમે ભારતનું જે યુપીઆઈ છે ને 2016 લોન્ચ થયું હતું, એને તો કે 2026 સ્વીકારી રહ્યા છીએ. તો કંબોડિયાના યાત્રાનું આયોજન કરી રહેલા ભારતના પ્રવાસ માટે સારા સમાચાર છે, કારણ કે સરહદ ડિજિટલ ચુકવણી અને પર્યટનને પ્રોત્સાહન આપવાના પ્રયાસના રૂપે કંબોડિયાએ સત્તાવાર રીતે યુપીઆઈ ચુકવણી સ્વીકારનાર 9મો દેશ બન્યો છે. તો ક્રમે ઇમ્પોર્ટન્ટ બને છે. આનો અર્થ એ થયો, ભારતના પ્રવાસીઓ અને યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈ નું ફૂલ ફોર્મ છે, એનો ઉપયોગ કરી શકશે. ટૂંકમાં આપણે કંબોડિયા જઈએ, અંકોર વાટનું મંદિર ને બધી ત્યાં આવેલું છે, તો હવે ત્યાં તો કે સ્કેન કરી લે, હું ગૂગલ પે થી મોબાઈલ છે. કંબોડિયા ક્યુઆર સિસ્ટમ સાથે આપણે આ લિંકઅપ કર્યું છે. જે ક્યુઆર સિસ્ટમ કંબોડિયાનું છે, એની સાથે યુપીઆઈ લિંકઅપ કર્યું છે. તો આ એક પોઈન્ટ પર યાદ રાખો વધારાનું. યુપીઆઈ ની વાત કરી લઈએ, ફૂલ ફોર્મ તો આપણે જોઈ ગયા. આ ચુકવણી મેળવતા અન્ય દેશોની વાત કરીએ તો કંબોડિયા છે ને કેટલામો બન્યો? 9મો બન્યો છે. તેની પહેલાના 8 સિંગાપુર, સંયુક્ત આરબ અમીરાત, ફ્રાન્સ જે આ યુપીઆઈ અપનાવનાર પ્રથમ યુરોપિયન દેશ બન્યો હતો. મોરેશિયસ, નેપાળ આ સિસ્ટમ અપનાવનાર પ્રથમ દેશ બન્યો હતો આખા વિશ્વમાં. તો ઈ અને ફ્રાન્સ બે તો ઇમ્પોર્ટન્ટ છે. ભૂટાન, કતાર, શ્રીલંકા વગેરે આ દેશે અપનાવ્યું છે યુપીઆઈ.
યુપીઆઈ ની વાત કરીએ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એનું ફૂલ ફોર્મ થાય છે. આ ભારતની એક ચુકવણી પ્રણાલી સિસ્ટમ છે જે નેશનલ પેમેન્ટ કોઓપરેશન દ્વારા શરૂ કરવામાં આવી હતી ત્યારે 2016માં. હવે નેશનલ પેમેન્ટ કોઓપરેશન ઓફ ઇન્ડિયાની વાત કરી લઈએ કારણ કે એના અંતર્ગત હાલે છે. 19 ડિસેમ્બર 2008માં એની રચના થઈ હતી. આનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે છે અને એમડી અને સીઓ અવિરત સિંહ છે. તો ખાસ આ બેઝિક માહિતી યુપીઆઈ ની આપણને ઇમ્પોર્ટન્ટ યાદ રાખવી. ત્યારબાદ વર્લ્ડ બેંકમાં ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો નીલકંઠ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે. આપ મહત્વનું વ્યક્તિત્વ આપણે ગણી શકીએ, જોઈ લઈએ. ભારત સરકારે વોશિંગ્ટન ડીસીમાં જે વર્લ્ડ બેંક છે એ દેશના આગામી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે અર્થશાસ્ત્રી છે નીલકંઠ મિશ્રાની નિમણૂક કરી છે. આ મિશ્રા પદ સંભાળના તારીખના 3 વર્ષનો કાર્યકાળ છે એમનો. વિશ્વ બેંકના બોર્ડમાં ભારત, બાંગ્લાદેશ, ભૂટાન, શ્રીલંકા વગેરે જે દરિયાઈ એશિયા મત વિસ્તાર છે ને એનું પ્રતિનિધિત્વ આ ભાઈ કરવાના છે. તો મહત્વના બની રહ્યા છે નીલકંઠ મિશ્રા. અને આ તો કે પરમેશ્વર અય્યરનું સ્થાન લેવાના છે. તેઓ ભારતના પ્રખ્યાત અર્થશાસ્ત્રી છે. આ નીલકંઠ મિશ્રાની વાત થાય છે. હાલમાં જ તેઓ એક્સિસ બેંકમાં મુખ્ય અર્થશાસ્ત્રી તરીકેની કાર્યભાર સંભાળી રહ્યા હતા. હવે વોશિંગ્ટન ડીસીમાં વયા જાય વર્લ્ડ બેંકની કાર્યભાર સંભાળવા માટે. વર્લ્ડ બેંકની થોડીક વાત કરી લઈએ. 1944માં આની રચના થઈ હતી. આનું મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં છે. પ્રમુખ ભારતીય મૂળના છે અજય બંગા. આ સૂત્ર તો કે ગરીબી મુક્ત વિશ્વ માટે કામ કરવું, આ સૂત્ર આનું મહત્વનું છે. આ ઘણા રિપોર્ટો બહાર પાડે જેમ કે વિશ્વ વિકાસ અહેવાલ, વૈશ્વિક આર્થિક સંભાવના અહેવાલ, રેમિટન્સ રિપોર્ટ, વ્યવસાયિક માટે તૈયાર પ્રોજેક્ટ રિપોર્ટ, લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ, માનવ મૂડી સૂચના અને વ્યવસાય અહેવાલ જે કરવાની સરળતા હતી ને એને રિપ્લેસ કરી અને આ જે વ્યવસાય તૈયારનો પ્રોજેક્ટ છે એ શરૂ કર્યો હતો. તો ખાસ આ એક બંધ કરેલો રિપોર્ટ તો આપણને યાદ રાખવો. ક્યારેક કે કઈક બંધ કરેલું તો પૂછી લે. તો આ જો આ ત્રણેય સંસ્થા વિશે તમે સાંભળેલું જ છે થોડું થોડું, તો આમાં યાદ શું રાખવાનું છે? તો એ બેઝિક માહિતી તો બધીને ખબર છે, તો કન્ફ્યુઝન જ થાય છે કારણ કે ત્રણેય બેંક લોન આપે છે. હવે કયા ક્ષેત્ર આપે ને એના આધારે જ છે. એશિયન ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ તો વર્લ્ડ બેંકની જેમ જ આપો લોન આપે છે, આ પ્રોજેક્ટ ભંડોળો પૂરું પાડે, પરંતુ આનું કાર્યક્ષેત્ર છે ને માસી એશિયા એટલે કે એશિયા જે ખંડો છે ને એના સુધી સીમિત છે. નામ ઉપર જ છે એશિયન ડેવલપમેન્ટ બેંક, એનું કાર્યક્ષેત્ર એટલું જ છે. વર્લ્ડ બેંક આપણે આજ જોયું એ તો કે શોકેસ પ્રોજેક્ટ જેવા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તાઓ, પુલ, શિક્ષણ, આરોગ્ય અને ઉર્જા, મોટા ભાગના જે ગરીબ દેશો હોય ને એના અંતર્ગત આ લોન આપે છે વર્લ્ડ બેંક. IMF ની વાત કરીએ તો તે દેશો અને સરકારની આર્થિક નીતિઓ અંગે સલાહ આપે છે. એ ટૂંકમાં લોન જે આગળ વિકાસ કરવા માટે નથી આપતી, તો દેશ જ્યારે નબળો પડે અથવા તો દેશની ચુકવણી સમતુલાત બદલાય, કટોકટી જેવો સમય લાગે. આપણને ખબર છે ને 1991માં આપણે આનીમાંથી ધિરાણ લીધું હતું IMF પાસેથી. ત્યાંના વડાપ્રધાન કોણ હતા એ તમે કોમેન્ટ કરી દો. આ કટોકટી સમયે IMF મદદ કરે છે. તો આઈ થિંક તમને ત્રણેય વિશે કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયું છે. એશિયન ડેવલપમેન્ટ બેંક એશિયાના વિસ્તારોમાં લોન આપે, વર્લ્ડ બેંક આખા વર્લ્ડને લોન આપે, IMF તો કે લોન નથી આપતું પણ દેશ જે નબળો પડતો હોય ને તો એને સુધારવામાં એ મદદ કરે છે અને ટૂંકા ગાળામાં આપે છે. આ બે લાંબા ગાળામાં આપે છે. તો આવી રીતના આપણે આને યાદ રાખી શકીએ. ત્યારબાદ તાજેતરમાં જ કઈ કંપની મેજોરના 2 ક્વોન્ટમ શિપ વિકસાવી અને એની જાહેરાત કરી છે? તો માઇક્રોસોફ્ટે વિકસાવી છે. 1 વિકસાવી હતી પણ એ ઉગડી જતી હતી એટલે પછી હવે 2 વિકસાવી છે. માઇક્રોસોફ્ટે મેજોરના 2 નામની એક ક્વોન્ટમ શિપ વિકસાવી છે. હવે ક્વોન્ટમ શિપ એટલે શું હોય તો તમને ખબર છે ને? નથી તો આપણે જોશું. માઇક્રોસોફ્ટનું મોજા એટલે મેજોરાના 2 અલ-સહાયટ ટોપોલોજી ક્વોન્ટમ શિપ છે. પાછળની પેઢી કરતા 10,000 ગણી વધુ વિશ્વસનીય અને 2029 સુધીનું એક મોટું ઉપયોગ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ બનાવવામાં આ શક્યતાનો ભાગ ભજવશે. હવે પેલા તો કમ્પ્યુટર એટલે કે ક્વોન્ટમ કમ્પ્યુટર એટલે હું તો ખબર ને સુપર કમ્પ્યુટરથી ફાસ્ટ કાર્ય કરે, ઝટકામાં કામ થઈ જાય, એ બધી ક્વોન્ટમ કમ્પ્યુટરનો આધાર આપે છે. આ સામાન્ય કમ્પ્યુટર બિઝનેસ કામ કરતા જેથી કાં તો 0 અથવા તો 1 હોય છે, પરંતુ ક્વોન્ટમ કમ્પ્યુટરને જે કીબોર્ડમાં હોય છે અને 0 અને 1 બંને હોઈ શકે છે. આ ઓલા આગળની પેઢીમાં જે કમ્પ્યુટર હતા ને 0 ને 1 ઉપર કામ કરતું એટલે 0 હોય અથવા તો 1 હોય, 2 ઉપર કામ ન કરી શકતું. પણ ક્વોન્ટમ કમ્પ્યુટર છે ને એ 2 ઉપર કામ કરી શકે. આ રીતના યાદ રાખવો. ઓલા કરતા ક્યાંય ખૂબ જ જલ્દી અને સમસ્યાનો ઉકેલ ઝડપથી મળે એ માટે આ કમ્પ્યુટિંગ ઇમ્પોર્ટન્ટ છે. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ આપણને યાદ રાખવું. ઓલ્ડમાં તો કે ક્યુબિટ્સ ખૂબ નાના નાજુક હતા. થોડી ગરમ અથવા તો કંપન, કિરણોત્સર્ગ અથવા તો બાહ્ય હસ્તક્ષેપ થઈ જાય ને તો આ પેદા ન કરી શકે જે ડેટા આપણે મોકલ્યો હોય એ.
અને ન્યૂ ક્વોન્ટમ શિપ તો કે એલ્યુમિનિયમ આધારિત સુપર કંડક્ટરનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે, એટલે ઓગળશે નહીં એવી કોઈ સમસ્યા નહીં રહે, ડેટાને ભૂલવામાં પણ અનપોસિબલ રહેશે. માઇક્રોસોફ્ટે આવું કર્યું છે. એની વાત કરી લઈએ. 1975 આની રચના થઈ હતી. આના સ્થાપક બિલ ગેટ્સ અને પોલ એલેન છે. મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં છે અને આના સીઈઓ સત્ય નાદેલા છે. એના દ્વારા જાહેરાત કરી તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ અમિત શાહે કયા રાજ્યના શિલોંગમાં 73મા ઉત્તર પૂર્વીય પરિષદની પૂર્ણ સત્રની અધ્યક્ષતા કરી છે? તો શિલોંગ મેઘાલયનું કેપિટલ છે અને એ ઉત્તર પૂર્વમાં આવેલું છે. ત્યાં જ આની અધ્યક્ષતા કરી છે. ઉત્તર પૂર્વીય પરિષદ જે 73મું પૂર્ણ સત્ર ગુરુવારે શિલોંગમાં શરૂ થયું, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અધ્યક્ષતા કરી હતી. 8 પૂર્વોત્તર રાજ્યોના મંત્રીઓ, રાજ્યપાલો, વરિષ્ઠ અધિકારીઓ વગેરે આમાં હાજરી આપી હતી. શિલોંગમાં ટેસ્ટ ક્વોન્ટમ સેન્ટર યોજાનારી સત્ર ખાતે આ વિકાસ, કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ, પર્યટન, વીજળી, શિક્ષણ વગેરે જે પૂર્વાંતર રાજ્યોને જે નથી મળતું ને એના ઉપર ચર્ચા વિચારણા કરવા માટે ભેગા થયા હતા. અને ઉત્તર પૂર્વીય પરિષદ એ ખાસ કરીને જે ભારતના સર્વોચ્ચ પ્રાદેશિક આયોજિત વિકાસ સંસ્થા છે ને, ઉત્તર પૂર્વીય ક્ષેત્રનું વિકાસ મંત્રાલય છે, એના હેઠળ કામ કરે છે. અને 72મું યોજાયું હતું ત્રિપુરાના અગરતલા ખાતે, ત્રિપુરાના, અને આ વખતે મેઘાલય ખાતે યોજાયું છે, જે શિલોંગમાં યોજાયું છે, મેઘાલયમાં. આ બંને ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કયા રાજ્યના CNF કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા બદલ એને સ્વીડનમાંથી 1.5 મિલિયનનું ફૂડ પેનેટિંગ પ્રાઇઝ 2026 જીત્યો છે? તો આંધ્રપ્રદેશમાં આવેલી છે. આ એક તમે સંસ્થા કહી શકો, નોન ઓર્ગેનિક સંસ્થા, જે તમે કહી શકો એ આ જ છે. રયાથુ સહધિકાર સંસ્થા દ્વારા અમલ મુકાયેલ આંધ્રપ્રદેશમાં કોમ્પ્યુટિંગ મેજર્સ નેશનલ ફાર્મિંગ છે એ પ્રોગ્રામને કુદરતી ખેતી તરફથી વિશ્વની સૌથી મોટી સંક્રમણનું એક નેતૃત્વ બદલ 1.5 મિલિયન ફૂડ પ્લેનિંગ પ્રાઇઝ 2026 જીત્યો છે. આ કેટર બર્થ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કાર આગામી દાયકામાં સ્થિતિસ્થાપકતા, સમાન અને પર્યાવરણીય ટકાઉના યોગદાન બદલ એને આ પુરસ્કાર મળ્યો છે. આંધ્રપ્રદેશ કમ્યુનિટી મેજર નેચર ફાર્મિંગની વાત કરીએ તો આંધ્રપ્રદેશ સરકારે 2016માં આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આનો ઉદ્દેશ્ય તો ખેડૂતો જે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ પર તે નિર્ભરતા છે ને એ ઘટાડવી, કારણ કે આગળ શરૂઆતમાં તો એ સારું લાગે, પછી જતા બિન ઉપજાઉ જમીન બનાવી દે છે. આ ખેતી અપનાવવા માટે મદદરૂપ છે. અને આ કાર્યક્રમ રાયથુ સહધિકારી સંસ્થા છે ને આંધ્રપ્રદેશની, જેને જ આ એવોર્ડ મળ્યો, એના દ્વારા ચલાવી રહ્યું છે. તો ખાસ મહત્વનું હતું, તો યાદ રાખવું. ત્યારબાદ કઈ યુનિવર્સિટીએ ઇન્ડિયા AI ડેટા લેબ સ્થાપિત કરનાર ભારતની પ્રથમ ખાનગી યુનિવર્સિટી બની ગઈ છે? તો ચંદીગઢ યુનિવર્સિટીએ આ સિદ્ધિ હાંસલ કરી છે. જોઈ લઈએ સંપૂર્ણ માહિતી આના વિશે. આ લેબનો ઉદ્દેશ્ય આર્થિક ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્ટિફિક ઉભરતી તકનીકો, ઉદ્યોગ સંબંધિત કુશળતા વગેરે પ્રદાન કરી અને વિદ્યાર્થીઓની રોજગારી ક્ષમતામાં વધારો કરવાનો છે. આ સિમ્યુલેટેડ એપ્રેન્ટિસ પ્લેટફોર્મ પ્રદાન કરશે, જે વિદ્યાર્થીઓના વહીવટુ અનુભવ મેળવવા, વાસ્તવિક દુનિયામાં AI પ્રોજેક્ટ પર કામ કરવાની ક્ષમતા વગેરે દર્શાવશે. અને ચંદીગઢ યુનિવર્સિટીએ આ કર્યું છે. તેની સાથે મળી ઇન્ટેલ ઇન્ડિયા સાથે મળી અને આ પ્લેટફોર્મ શરૂ કર્યું છે, જે ભારતની પ્રથમ ખાનગી યુનિવર્સિટી બની ગઈ છે આ લેબ સ્થાપનાર. અને આ ઇન્ડિયા AI લેબ સંશોધન, નવીનતા, હેકાથોન, ફેક્ટરી વિકાસ, ઉદ્યોગ શૈક્ષણિક સંસ્થા વગેરે કેન્દ્રો ઉપર કાર્ય કરશે. તો મહત્વનું છે ચંદીગઢ યુનિવર્સિટી યાદ રાખવી. ત્યારબાદ વહાન્ડ ઓડિટ મેસર કેગ ઇન્ટરનેસ ગેટ મેડ અ ડિફેન્સ પુસ્તકના સંપાદક કોણ છે? તો વિનોદ રાય દ્વારા લખવામાં આવ્યું છે, કારણ કે આપણા ભૂતપૂર્વ કેગ છે હાલ તો સંજય મૂર્તિ છે. કેટલામાં નંબરના એ તમારે કોમેન્ટ કરવાની છે. મહત્વનું પુસ્તક છે, જોઈ લઈએ. ભારતના ઉપરાષ્ટ્રપતિ છે CP રાધાકૃષ્ણ. કેટલામાં? તો કે 15મા નંબરના. એ ઉપરાષ્ટ્રપતિએ જે ગૃહ ખાતે વહાન્ડ ઓડિટ મેસર્સ કેગ ઇન્ટરવેશનર ધેટ મેટ ઓન ડિફેન્સ પુસ્તકનું વિમોચન કર્યું છે. આ પુસ્તકના સંપાદન ભૂતપૂર્વ કેગ વિનોદ રાય દ્વારા લખવામાં આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ લોકશાહી, પારદર્શકતા અને જાહેર વિશ્વાસને મજબૂત બનાવવા આનું વિમોચન કર્યું છે. તો આપણને યાદ રહેવું જોઈએ. વિનોદ રાયની થોડીક વાત કરી લઈએ. 7 જાન્યુઆરી 2008 થી 2013 સુધી ભારતના કેગ રહી ચૂકેલા છે. તેને 3D એટલે કે 2 જનરેશન છે ને, 2G સેપ્સમ્સ અને કોલ બ્લોક ફારવણી, કોલગેટ વગેરે જેમના વિવાદ એટલે કે અન્ય કે જે રિપોર્ટ નાખ્યો હતો ને એના એ વિવાદો અને ઓડિટોના અહેવાલ જાણીતા છે.
ટુજી સ્પેક્ટ્રમ અને કોલ બ્લેક કોન ફાળવણી વગેરે, એટલે કે કોલગેટનો જે ફાળવણીનું હતું ને એ બધી અને જાણીતા આ બધી અહેવાલો છે. જાહેર સેવામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ એને 2016માં પદ્મભૂષણ પણ મળેલો છે. તો મહત્વના કેક છે આપણને યાદ રાખવા. કેકની જ વાત આવી છે તો એની વાત કરી લઈએ. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય. ગુજરાતીમાં વાત કરીએ તો ભારતના નિયંત્રણ અને મહાલેખા થાય છે. કલમ 148માં ભારતના નિયંત્રણ અને મહાલેખા એટલે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગની વાત કરવામાં આવી છે. આની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે. કેગ જાહેર ભંડોળ અને સરકારી ખાતાના ઓડિટ કરે છે. એટલે જ કેગને ગ્રાન્ડિયસ ઓફ પબ્લિકનો પર્સ કહેવામાં આવે છે. ખાસ આ મહત્વના ઉપનામો યાદ રાખવા, કારણ કે અવારનવાર પૂછાય. આ બધી પૂછી લીધા છે CGL ને વગેરે. તો હવે આપણો વારો આવ્યો છે તો યાદ રાખવા. ત્યારબાદ ડેનમાર્કના નવા વડાપ્રધાન તરીકેની નિમણૂક ફરીથી કોણ ચૂંટાયું છે? તો મોન્ટ્રે ફેડરિયન્સન ચૂંટાયા છે આ પદ માટે. ફરીથી આમ તો ત્રીજા કાર્યકાળ માટે ચૂંટાયા છે. મેટ્રે ફેડરિયન્સ જે મધ્ય ડાબેરી 4 પક્ષીય લઘુમતી ગઠબંધનની સરકાર બનાવી ડેનમાર્કના વડાપ્રધાન તરીકે ત્રીજી મુદત માટે ચૂંટાવવામાં આવ્યા છે. આ વગેરે એની 4 જે પાર્ટીનું ગઠબંધન થયું ને એ છે જે આપણે ક્યારેય નથી યાદ રાખવાનું. આ એક સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી યાદ રહી તો સારું, કારણ કે આની છે એટલા માટે. હવે ડેનમાર્કની વાત કરી લઈએ. કેપિટલ કોપનહેગર છે. ચલણ તો કે ડેનિયસ કોંગ છે અને PM મેટ્રે ફેડરિયન્સન છે. તો ખાસ આ માહિતી પણ આપણને યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો ક્લાસમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ અવશ્યથી કરી લેવું, કારણ કે બીજી આશા મારે તમારા ઉપર કઈ રાખા જેવી નથી. 12 થી 2 સુધી પહોંચનાર બીજા સુપ્રીમ કોર્ટના મહિલા વકીલ કોણ બન્યા છે? તો જસ્ટિસ મોહનના પેલા ઇન્દુ મલ્હોત્રા હતા. તો એ પણ યાદ રાખવા. શાસન ભંગ બદલ ICC એ કયા દેશની ક્રિકેટને સસ્પેન્ડ કરી દીધી છે? કેનેડાની. અમેરિકા તો હાલ આમાં છે જ. આ કેનેડા એડ થયું. રિસ્ક ડિઝાસ્ટર રિસ્ક એન્ડ ડિરેક્શન વર્કિંગ ગ્રુપની બેઠક ભારતના કયા સ્થળે યોજાય? ઓડિશા પુરી ખાતે યોજાય છે. યાદ રાખવું. કયા દેશના મુગા સિલ્કને વૈશ્વિક વિશ્વ માન્યતા માટે મિશન સ્નેહજોરી શરૂ કરવામાં આવ્યું છે? તો આસામનું આ મુગા સિલ્ક છે. તો યાદ રાખવું આપણને. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 81માં સત્રના પ્રમુખ તરીકે ખલીલુર રહેમાનને ચૂંટવામાં આવ્યા. આ બાંગ્લાદેશના છે જે પ્રતિનિધિત્વ કરવાના છે હવેથી. તાજેતરમાં જ કયા ફૂટબોલ ખેલાડીને પ્રિન્સેસ ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન એવોર્ડ મળ્યો છે? લિયોનલ મેસીને મળ્યો છે. તે ઇમ્પોર્ટન્ટ બને. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કોની મદદથી પ્રોજેક્ટ શિખર શરૂ કર્યું છે? વિશ્વની મદદથી શરૂ કર્યું છે, ખાસ કરીને વિકાસ કરવા માટે. હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડે કયા શહેરમાં યુનિલિવર ફ્રેગ્રન્સ હબ સ્થાપિત કર્યું છે? તો મુંબઈમાં સ્થાપિત કર્યું છે IIT. આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો ક્લાસમાં પસંદ આવ્યો હોય, મજા આવી હોય તો એક લાઈક શેર અને સબસ્ક્રાઇબ અવશ્યથી તમારે કરી દેવું, કારણ કે તમારી ફરજ આવે છે. PDF સ્ટડી મટીરિયલની મારી ફરજ આવે તો એ ડેઈલી ટેલિગ્રામમાં મુકાઈ જાય. તો તમે એક વખત અવશ્યથી રીડ કરી લો, પછી પરીક્ષા ટાણે કરી લો, એટલે આ જિંદગી ન ભૂલાય. કરંટ છે તો વારંવાર રિવિઝન અવશ્યથી માગશે. તો આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.